તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે 11 સપ્ટેમ્બરથી લઈને 20 સપ્ટેમ્બર સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે વર્ષ 2025નો નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન સી આવશે, હર્ષ બ્રહ્મભટ્ટ છે, તેઓને છે 2025નો નરસિંહ મહેતા એવોર્ડ છે તે આપવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ભારતના 15મા નંબરના ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે અથવા તો કોણ બન્યા છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, સીપી રાધાકૃષ્ણન છે, તેઓ ભારત દેશના 15મા નંબરના તેઓ છે ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો થાઈલેન્ડના નવા વડાપ્રધાન તરીકે મિત્રો અનુતિન ચારનુવિરાકુલ ચૂંટાયા છે. ત્યારબાદ તાજેતરમાં બિહાર રાજ્યમાં રોયલ ભૂતાન બૌદ્ધ મંદિરનું ભૂતાનના વડાપ્રધાન તેત્સિંગ તોબ્ગે દ્વારા છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય સશસ્ત્ર દળોની એક ટુકડીએ રશિયામાં યોજાનારી સંયુક્ત લશ્કરી કવાયત ઝાપડ 2025માં ભાગ લેવા માટે રવાના થઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રે વેગ આપવા માટે એગ્રી એશિયાની 14મી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, ગાંધીનગર ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ભારતના સૌથી મોટા બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન છે તે ક્યાં કરવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, હરિયાણા ખાતે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ભારતે મિત્રો અફઘાનિસ્તાન દેશના વિદ્યાર્થીઓ માટે 1000 સ્કોલરશિપની છે જાહેરાત કરી છે. ત્યારબાદ ભારતીય ફૂટબોલ ટીમે CAFA નેશનલ કપ 2025માં બ્રોન્ઝ મેડલ જીત્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ વર્ષે સ્વચ્છતા હી સેવા અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલવાનું છે, અને તેની થીમ મિત્રો રાખવામાં આવેલી છે સ્વચ્છોત્સવ છે, તેની થીમ રાખવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કયા પોર્ટ પર ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન જે છે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, VO ચિદમ્બરનાર એરપોર્ટ છે ત્યાં મિત્રો જે ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત કેડરના કયા IPS અધિકારીને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, મનોજ શશિધરને. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસની મિત્રો છે તે શરૂઆત થઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદીએ 15મી સપ્ટેમ્બરે કોલકાતામાં સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સ 2025નું છે તે ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાં ઉપરાંત આગળ વાત કરીએ તો ભારતના તમિલનાડુ રાજ્યમાં નાના ઉપગ્રહ પ્રક્ષેપણના જે વાહન લોન્ચ કરવા માટે બીજું સ્પેસ પોર્ટ છે ત્યાં બનવાનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત વિક્રમ 32 બીટ પ્રોસેસર ચિપ જે વિક્રમ 3201 રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન કયા સ્ટેશનથી શરૂ થશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, ઉધના સુરત ખાતેથી છે ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવાની છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા દેશ દ્વારા ડાયરેક્ટ ટુ ફોન સેટેલાઇટ સેવા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન ડી આવશે, ચીન દેશ દ્વારા છે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તેમાં તો પંજાબમાં પૂર જે કારણે છે વડાપ્રધાન મોદીએ 1,600 કરોડની નાણાકીય સહાયની છે તે જાહેરાત કરી છે. આ ઉપરાંત ભારતમાં
ચીનમાં યોજાયેલા 18મા આંતરરાષ્ટ્રીય અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતે મિત્રો 7 મેડલ જીત્યા છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડ દેશની ક્રિકેટ ટીમે છે ઓડીઆઈ અને T20માં છે રેકોર્ડ કરી ઇતિહાસ રચ્યો છે. ઓડીઆઈમાં મિત્રો તેમણે 342 રનથી વિજય મેળવ્યો છે, જે સૌથી વધુ રનથી વિજય છે, અને T20માં 304 રન છે 20 ઓવરમાં તેમણે બનાવ્યા છે. તો આ 2 રેકોર્ડ છે તેમણે બનાવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કોને મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે, તેને વધારાનો મિત્રો છે મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો છે. મિત્રો એનું કારણ છે કે મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ હતા સીપી રાધાકૃષ્ણન. તેઓ મિત્રો છે હવે ભારત દેશના તેઓ છે ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. તો તેનું પદ ખાલી હોવાથી હવે છે આ જે છે વધારાનો હવાલો આચાર્ય દેવવ્રતને સોંપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 28મી ITTF અને ATTU એશિયન ટેબલ ટેનિસ ટીમ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ભુવનેશ્વર ઓડિશા ખાતે છે આનું આયોજન છે કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીમંડળે મહત્વપૂર્ણ ખનિજોની રિસાયકલિંગ ક્ષમતા વિકસાવવા માટે કેટલા કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે? તો જવાબ આવશે ઓપ્શન એ 1500 કરોડ રૂપિયાના પ્રોત્સાહન યોજનાની છે મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત સરકારે ગુજરાતમાં કેટલા નવા IAS કોચિંગ સેન્ટર ખોલવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે ઓપ્શન બી 10 જેટલા. ત્યારબાદ આગળ વાત કરીએ તો કઈ ક્રિકેટ ટીમે આફ્રિકાની સામેની T20 મેચમાં 20 ઓવરમાં 2 વિકેટે 304 રન બનાવી અને ODIમાં 342 રનથી જીત મેળવી એક નવો ઇતિહાસ રચ્યો છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી આવશે. ઇંગ્લેન્ડ દેશની ટીમે છે મિત્રો આ કારનામું કર્યું છે અને દક્ષિણ આફ્રિકાની જે ટીમ સામે છે આ ઇતિહાસ રચ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કોને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી અમિત ખરેને છે તે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કોણે FIDE ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટ જીતી છે? તો જવાબ આવશે ઓપ્શન એ રમેશ બાબુ વૈશાલીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના હસ્તલિખિત ગ્રંથોના સમૃદ્ધ વારસાને સાચવવા અને તેનું ડિજિટાઇલાઇઝેશન કરવા માટે કઈ નવી રાષ્ટ્રીય યોજના શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ જ્ઞાન ભારતમ નામની યોજના છે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી હરિયાણા રાજ્યમાં છે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે જે છે તે 5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી ગાંધીનગર ખાતે. ત્યારબાદ ભારતના પ્રથમ સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયન કોણ છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આનંદ કુમાર વેલકુમાર છે તે રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે યુનેસ્કોમાં ભારતના કાયમી પ્રતિનિધિ મંડળને યુનેસ્કોની વિશ્વ વારસાની યાદીમાં કેટલા નવા સ્થળો ઉમેરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે 7 જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે PM મેગા ઇન્ટિગ્રેટ ટેક્સટાઇલ રિજન અને એપેરેલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ ધાર MP ખાતે છે આનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય મહિલા ટીમે 2025 મહિલા હોકી એશિયા કપમાં કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી સિલ્વર મેડલ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કયા શહેરમાં લોક સંવર્ધન પર્વની 5મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી કોચી ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તે તાજેતરમાં કયા જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતને પંચાયતી રાજ મંત્રાલય દ્વારા
રાષ્ટ્રીય ઈ શાસન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી, સુરતની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કોના દ્વારા ગુજરાત કામદાર સુધારક વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ, બળવંતસિંહ રાજપૂત દ્વારા છે રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં કયા રાજ્યમાં મગજ ખાનાર અમીબા એટલે કે મગજનો એક ચેપી રોગના કારણે છે જે છે 9 લોકોના મૃત્યુ થયા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, કેરળ રાજ્યમાં.